રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરના ગુનામાં તથા ચોકબજાર તથા સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના રાયોટિંગ અને એટ્રોસિટીના ગુનામાં નાસ્તા ફરતા બે ઈડા આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત નાઓએ સુરત શહેર તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. એસઓજીના ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા એચસી જગદીશભાઈ શાંતિભાઈ નાઓને મળેલ બાતમીના આધારે અમરોલી મનીષા ગરનાળા નજીક આવેલ સાંઈબાબા મંદિર પાસેથી આરોપી મીત ઉર્ફે હેડન ગૌરીશંકર પંડ્યા ઉંમર વર્ષ 22 ધંધો ગાડી સીજિંગ રહે ફ્લેટ નંબર 207 મારુતિ નંદન કોમ્પ્લેક્સ વિજયનગર 2 વેડ રોડ ચોકબજાર સુરત મૂળ ગામ ભગતના મુવાડા તાલુકો ખાનપુર જિલ્લો મહીસાગર આદિત્ય ઉર્ફે આદિ ગણેશ પ્રસાદ ઉંમર વર્ષ 21 રહે 406 જય રામાપીર એપાર્ટમેન્ટ પ્રાણનાથ હોસ્પિટલની પાછળ વેડ રોડ ચોકબજાર સુરત મૂળ શ્યામ સિનેમા રોડ શાકભાજી માર્કેટની બાજુમાં ગોપાલગંજ જિલ્લો ગોપાલગંજ તેઓને ઝડપી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપીઓની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવેલ છે કે ગઈ તારીખ 13/8/2024ના રોજ પોતે તેમના બીજા મિત્રો સાથે રાંદેર વિસ્તારમાં અલગ અલગ મોટરસાયકલ ઉપર ફરવા નીકળેલા ત્યારે રૂપાલી સિનેમા પાસે રોડ ઉપર આ કામે મરણ જનાર તથા તેના મિત્ર મોપેડ ઉપર જતા હતા અને તેમની સાથે ગાડી સરખી રીતે ચલાવવા બાબતે બોલાચાલી થયેલ અને તે બંનેને બધાએ ભેગા મળી માર મારી તેની ઉપર ચપ્પુ વડે હુમલો કરેલ અને તે હુમલામાં મરણ જનારને વધારે ગંભીર ઈજા થયેલ અને તે સારવાર દરમિયાન મરણ ગયેલ હોવાની હકીકત જણાવેલ હતી. આ ઉપરાંત આરોપી મીત ઉર્ફે હેડન ચોકબજાર પોલીસ સ્ટેશન હદમાં બનેલ રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય તેમજ આરોપી આદિત્ય ઉર્ફે આદિ ગણેશ પ્રસાદ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન હદમાં બનેલ રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોવાની હકીકત જણાઈ આવેલ છે. જેથી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓનો કબજો રાંદેર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. રિપોર્ટર એસએલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ.